હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજે આપણે શાનદાન બે કટડીઓ લઈને આવ્યા છીએ, અથવા તેને જોટીઓ સાદી ભાષામાં કહીએ તો બે જોટીઓ તમને દેખાડી રહ્યા છીએ. તેમની ખાસિયત જોવા જઈએ તો બે જોટીઓ અલગ અલગ માની છે. એક છે ગોળસિંગ અને એક છે જાફરાબાદી ભેંસની પાડી. હવે આમાં અલગ અલગ ગુણો જોવા મળે છે. એક હાઈટ લોંગ ધરાવે છે, જે જાફરાબાદી ભેંસની છે, અને બીજી થોડી પગમાં નાની છે. તેનું કદ પણ નાનું છે, પણ ઉંમર એક સરખી છે. અમે જોવા માગીએ છીએ કે આ વખતે બંનેમાંથી કઈ ઓલાદ વધુ દૂધ આપી શકે તે ટ્રાય કરીશું. કારણ કે તેને બે પાડીને બીજદાન કરાયા અને 3 મહિના થઈ ગયા છે. ઓલરેડી ચેક પણ કરાવી દીધી છે ડૉક્ટર પાસે. તો મિત્રો 7 મહિના પછી આપણે હવે ટ્રાય કરીશું કે બંને ઓલાદમાંથી કઈ ઓલાદ વધુ દૂધ આપે છે, અને કઈ વેચાણમાં પણ રકમ બહુ આપે છે, તે વિડીયોની અંદર બતાવીશું તમને. તો મિત્રો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા વિડીયો તમને દરરોજ જોવા મળે. અને તમને પણ બતાવી રહ્યા છે વિડીયોની અંદર કે કેવી પાડીઓ છે. તમે કોમેન્ટમાં જણાવજો કે આવી પાડીઓ રખાય કે ન રખાય, કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો આ વખતે ટ્રાય કર્યો છે બે પાડીઓ લઈ. એક ઘરની છે અને એક જાફરાબાદી પાડી લાવી છે અમે 30,000માં. તે અગાઉ વિડીયોની અંદર તમને બતાવી હતી, એ જ પાડી છે આ. એટલે આ વખતે નક્કી કરવાનું છે કે કઈ ઓલાદ વધુ દૂધ આપે છે, અને પરફેક્ટ મેનેજમેન્ટ કરી શકાય એવા તબેલાની અંદર કેવી ભેંસો રખાય એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. દરેક પશુપાલક મિત્રોને વિનંતી કે વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને કેવી જોટીઓ છે એ કોમેન્ટમાં તમે લખજો. બીજું ન લખો તો કંઈ નહીં, પણ જય કૃષ્ણ પણ લખજો, જય માતાજી લખજો. તમને વિડીયો બતાવી દીધો. જય માતાજી.